ઉમેદવાર ડોક્ટર તુષાર ચૌધરીએ બેઠક યોજી હતી, જ્યાં એમનું ધૂમધામથી સ્વાગત કરાયું હતું। કોંગ્રેસ દ્વારા લોકસભા 2024 ચૂંટણી માટે સાબરકાંઠા બેઠકની ટિકિટ પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પુત્ર ડોક્ટર તુષાર ચૌધરીને આપવામાં આવી છે। પોતાના ચૂંટણી પ્રચાર શરૂ કરતા સાબરકાંઠા ઉમેદવાર અરવલ્લીમાં આવ્યા હતા, જ્યાં તેમને મોડાસા ખાતે આવેલા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય પર બેઠક યોજી હતી। આ જિલ્લા કાર્યાલય પર ડોક્ટર તુષાર ચૌધરીનું ઢોલ નગારા વગાડીને કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। તે સાથે જ ઇન્ડિયા ગઠબંધનને લઈ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો પણ આ બેઠકમાં મોટી સંખ્યામાં જોડાયા હતા। ત્યારબાદ સભાને સંબોધતા તેમણે સાબરકાંઠા બેઠકના ભાજપના ઉમેદવારની ચૂંટણી ન લડવાની પોસ્ટ પર પ્રતિક્રિયા પણ આપી હતી। એમણે કહ્યું કે કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરતા જ હરીફ પક્ષના ઉમેદવારે ઉમેદવારી પાછી ખેંચી લીધી છે। એ બતાવે છે કે કોંગ્રેસ કેટલી મજબૂત છે। સર્વો ધર્મ સદભાવના અને સર્વો જાતિ સંભાવના સાથે અમે આ ચૂંટણી લડીશું। અમારા કરેલ કાર્યો પર અમે આ ચૂંટણી લડીશું અને સાબરકાંઠા બેઠક પર કોંગ્રેસની જીત નક્કી છે। કોંગ્રેસ પક્ષે ઉમેદવાર તરીકે મારી સાબરકાંઠા લોકસભા બેઠક પર પસંદગી કરી છે। ગત વિધાનસભાના સમીકરણો આપ જોશો તો આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીમાં મોટા ભાગે મતોનું વિભાજન થયું હતું। આ વખતે ઇન્ડિયા ગઠબંધનમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે, જેના કારણે જે મતો આમ આદમી પાર્ટીને મળેલા એ સીધા આ વખતે કોંગ્રેસ પક્ષને મળશે। એટલે આ સીટ પર કોંગ્રેસનો વિજય નક્કી થઈ ગયો છે અને કોંગ્રેસનો વિજય નક્કી થઈ ગયો છે। હજી અમે તો ફોર્મ નથી ભર્યું, માત્ર ઉમેદવાર તરીકે અમને જાહેર કરવામાં આવ્યા છે। એટલામાં જ હરેક પાર્ટીના ઉમેદવાર પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે। એ જ બતાવે છે કે કોંગ્રેસ અહીંયા કેટલી મજબૂત છે અને કોંગ્રેસ હવે જીતવા જઈ રહી છે। એના કારણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો હારના ડરથી ઉમેદવારી ખેંચી રહ્યા છે। બીજેપી ઉમેદવાર ભીખાજી ઠાકોરના ચૂંટણી નહીં લડવાના નિવેદન પછી કોંગ્રેસ આ વાતને મુદ્દો બનાવી પોતે આ બેઠક પર મજબૂત સ્થિતિમાં હોવાનો દાવો કરે છે। સાથે જ આવનારા સમયે ઉમેદવાર બદલવાની સ્થિતિમાં કોંગ્રેસને વધુ એક મુદ્દો ચૂંટણી પ્રચારમાં મળી રહેશે એવું દેખાઈ રહ્યું છે।